વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરના આજવા રોડ પર સ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી। 7th ડે સ્કૂલની ઘટના બાદ વધુ એકવાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા ફરી એકવાર શિક્ષણ વિભાગ ચર્ચામાં આવ્યું છે। તો આજવા રોડ પર આવેલી સ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ ગુસ્સે ભરાયેલ એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના માથે કડું માર્યું હોવાનું પણ સામે આવ્યું છે। તો વિદ્યાર્થી મોબાઈલ લઈને સ્કૂલે આવતો હતો, તેથી બીજા વિદ્યાર્થીએ આ અંગે શિક્ષકને ફરિયાદ કરી હતી। બસ આ જ વાતનું મનદુખ રાખીને વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને માર્યો। તો વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી આ મારામારીની ઘટના બાદ સ્કૂલના સંચાલકો સામે પણ સવાલો ઉઠ્યા છે। સ્કૂલના સંચાલકોએ કડું મારનાર વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવ્યો અને આ અંગે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ મારનાર વિદ્યાર્થી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। मैं रघुकुल स्कूल में भणु छूँ 10मा धोरणમાં। एक छोकरो मोबाइल लावेलो ते मैं मैडम ने कीधुं एनो भाईबंध મને એવું કહે છે કે કમ તું મેડમ મેં કીધું એ કારણે બહાર મને માર્યો, કડું માર્યું। આ લીધું ફોન કરીને બોલાવી લીધા અહીંયાથી વાલી। મારા છોકરાનો ફોન આવ્યો કે એના ભાઈબંધે એને કંઈક કડું માર્યું છે માથામાં। એનો કંઈ ભાઈબંધ મિત્ર છે તો કંઈક ફોન લઈને આવ્યા હતા, તો મેડમે પૂછ્યું કે તમે કોઈ ફોન લઈને આવ્યું છે, તો એણે એનું નામ આપ્યું। નામ આપતા જ એણે કડું એને માર્યું બહાર આવીને। કે શાળાની બહાર સ્કૂલ છૂટ્યા પછી બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ અને એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટસર ફૂટી ગઈ। તો એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા, એમના પેરેન્ટ્સને બોલાવ્યા, એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સિલિંગ પણ કર્યું। બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા, જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે તેણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફીપત્ર પણ લખી આપ્યું છે કે હા, મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું। એણે એવું પણ લખ્યું છે કે શાળાએ પોતે કડું પહેરીને આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારથી ભૂલથી સવારે કડું પહેરીને સ્કૂલમાં હાજરી અપાઈ ગઈ હતી અને મારી આ વિદ્યાર્થી સાથે ઝપાઝપી થતાં મારાથી એને વાગી ગયું છે અને હવે ફરીવાર હું ક્યારેય આવું નહીં કરું। એ બંને પેરેન્ટ્સ સાથે બેસી એ મામલો સુલઝાવી અને પછી જ હું અહીંયા મારી ઓફિસમાં બેઠો છું। એટલે અમે ખૂબ આના માટે વિચારશીલ પણ છે અને આવા મામલાને રોકવા માટે પૂરેપૂરો અમારા તરફથી પ્રયત્ન પણ કરતા હોઈએ।